ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાશે, જેમાં ગુજરાતની 25 બેઠકોનું મતદાન યોજાશે। મતદાનને લઈને ગાંધીનગર તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। ગાંધીનગર બેઠક પર કુલ મતદારની વાત કરીએ તો 21,82,736 છે। ગાંધીનગર લોકસભાની બેઠક પર કુલ મતદાન મથક 1,938 પર 11,000 જેટલા કર્મચારીઓ મતદાન મથક પર ફરજ બજાવશે। સાથે જ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે। કુલ 12 જેટલા મતદાન કરવા માટેના ઓળખના વૈકલ્પિક પુરાવા માન્ય રહેશે। કુલ 2,611 ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે। જો ઈવીએમ ખોટવાશે તો બદલવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ગાંધીનગર એસપીએ જણાવ્યું કે ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ સંવેદનશીલ મથક 243 છે। ગાંધીનગર ડીડીઓ એસકે મોદીએ માહિતી આપતા જણાવ્યું કે કુલ 28 નાકા પર ચેકિંગ હાથ ધર્યું હતું। 35 લાખ જેટલી રોકડ પકડાઈ હતી। બીજું કંઈ દાગીના પકડાયા નથી। ગાંધીનગર સંસદીય વિસ્તારમાં 36 ગાંધીનગર ઉત્તર, 38 કલોલ, 40 સાણંદ, 41 ઘાટલોડિયા, 42 વેજલપુર, 45 નારણપુરા અને 55 સાબરમતી થઈ કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે। તેમાં કુલ મતદારો 21,82,786 છે। સેવા મતદારો, પીડબ્લ્યુડી મતદારો, 85+ મતદારો એ 20,319 છે। અને જે સ્ટાફનું પોસ્ટલ બેલેટનું જે વોટિંગ થયું છે એ પણ અહીંનું અને બહારના જિલ્લાઓનું, આપણા જે મતદારો બહાર છે એમનું એ પણ 88% જેવું થયેલું છે। આ ઉપરાંત મતદાન મથકોની જો વાત કરીએ તો ટોટલ 1938 મતદાન મથકો છે। ગાંધીનગર ઉત્તરમાં 241, કલોલમાં 232, સાણંદમાં 297, ઘાટલોડિયામાં 375, વેજલપુરમાં 332, નારણપુરા 227, સાબરમતી 234, કુલ 1938। પોલિંગ સ્ટાફ, આપણો જે પોલિંગ સ્ટાફ છે 6 સંસદીય મત વિસ્તારમાં એ 11,000 જેટલો કર્મચારીઓ પોલિંગ સ્ટાફ આપણો છે અને આજથી ડિસ્પેચિંગની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આપ પણ જઈ શકો છો, અમે પણ જઈશું। ઈવીએમ ફાળવણી આપણે જો જોઈએ તો સીયુ અને બીયુ 2,449 અને વીવીપેટ 2,611। આદર્શ મતદાન મથકો ગાંધીનગર ઉત્તરમાં 179 નંબરનું, ગાંધીનગર 87નું છે, કલોલમાં 156, બોરીસણા છે, સાણંદમાં 863 છે, ઘાટલોડિયામાં 70 16 છે, વેજલપુરમાં 56 જોધપુર છે, નારણપુરામાં 39 નારણપુરા છે, સાબરમતીમાં રાણીપ 113 છે। 243 બૂથ છે। કોઈ સંખ્યા નથી, પણ એવું કહી શકાય કે કદાચ 1 લાખ વેહિકલ ને આપણે ચેક કર્યા હશે। એક જ વાહનમાં જે ફર્સ્ટ ડે 32 લાખ રૂપિયા જે પકડાયા, સોરી 35 લાખ પકડાયા હતા, ત્યાર પછી કોઈ રોકડા કે કોઈ ઘરેણા કે એવું કશું પકડાયું?